કેનોન LBP 2900 પ્રિન્ટર કોમ્પ્યુટરમાં અથવા લેપટોપમાં વિન્ડોઝ 10 હોય અને એમ ઇન્સ્ટોલ કરવું હોય તો કેવી રીતે કરવું એનો વિડીયો જોઈ લઈએ આપણે. મેં ગૂગલ ક્રોમ ચાલુ કરી દીધું, એમાં કેનોન LBP 2900 પ્રિન્ટર ડ્રાઈવર લખી નાખ્યું. એમાં ઓટોમેટિકલી આવી ગયું 64 બીટ 2900 પ્રિન્ટર ડ્રાઈવર. એના પર ક્લિક કરી દીધી. એમાં ડાઉનલોડ પર ક્લિક કરી દીધી મેં. જેવું ડાઉનલોડ કર્યું એટલે આ ડ્રાઈવર ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું. ડાઉનલોડ થઈ ગયું એટલે મેં ક્લિક કરી દીધી. લોકેશન ખુલી ગયું. ડબલ ક્લિક કરી દીધી મેં. યસનું મેં યસ કરી દીધું. આ અનઝીપ થાય છે. આ અનઝીપ થઈને આ બાજુમાં ફોલ્ડર બની ગયું. એના પર મેં ડબલ ક્લિક કરી દીધી. X64 પર ડબલ ક્લિક કરી દીધી. એમાં સેટઅપ પર ડબલ ક્લિક કરી દીધી મેં. યસનું તો મેં યસ કરી દીધું. નેક્સ્ટ, યસ, નેક્સ્ટ, યસ, યસ. આ વખતે મેં અંદર આમાં પ્રિન્ટરના USB કેબલના પ્રિન્ટરનો જે USB કેબલ હોય એ લગાડેલો છે. ડેટા કેબલ, પ્રિન્ટરનો જે ડેટા કેબલ આવે એ USB પોર્ટ પર લગાડેલો છે અને પ્રિન્ટર ચાલુ પણ છે. બરાબર, એટલે ઓટોમેટિકલી અહીં આવી ગયું. ઇન્સ્ટોલેશન ઇઝ કમ્પ્લીટ. પ્લીઝ આપણે રિસ્ટાર્ટ કરવું હોય તો ક્લિક કરી દેવાનું. રિસ્ટાર્ટ કરવાની જરૂર નહીં તો એક્ઝિટ કરી દીધું અહીંથી. બરાબર, અને આપણે ટેસ્ટ પેજ કાઢવું છે તો આપણે ટેસ્ટ પેજ કાઢી શકીશું. મેં અહીંથી જ આજ પેજની પ્રિન્ટ કાઢવી છે તો મેં Ctrl P કરી દીધું. એક કેનોન LBP આવી ગયું. મારે ફક્ત એક જ પેજની પ્રિન્ટ કાઢવી છે તો ઓલની જગ્યાએ મેં કસ્ટમમાં એક પેજ કાઢી દીધું. એક કરી દીધું. પ્રિન્ટરમાં નીચે કાગળ મૂકેલા છે અને મેં એ પ્રિન્ટ પર ક્લિક કરી દીધી. એ દેખાશે મને. પ્રિન્ટરમાં એ સ્ટેટસ દેખાય છે. સ્ટેટસ દેખાય છે અને કોપી નીકળી ગઈ. કઈ પ્રિન્ટરમાં કોપી આવી ગઈ વિન્ડોઝ 10 પેજની. આપણને દેખાય છે કેનોનની આપણે પ્રિન્ટ કાઢી નાખી. પ્રિન્ટર સિમ્પલી આ રીતે કરી શકાતું હોય છે, સિમ્પલ સ્ટેપથી.